આણંદ જિલ્લાના સારસાના ગ્રામજનોએ પોતીકી સરકાર પોતાના મુખ્યમંત્રીની લાગણી અનુભવી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાના સારસાના લોકોની રજૂઆત પ્રશ્નો સાંભળવા સારસા ગામની મુલાકાતે પહોંચ્યા। ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પ્રત્યે હકારાત્મક વલણની હૈયાધારણા આપી। વિવિધ યોજનાકીય લાભોના 10 જેટલા ચેકોનું લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિતરણ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સરળ સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી જનસંવેદનાનો વધુ એક પરિચય આણંદ જિલ્લાના સારસાના ગ્રામજનોને થયો હતો। શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મૃદુ મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી તરીકે મેળવેલી લોકચાહના તેમની શુક્રવારે સારસાની મુલાકાતથી વધુ પ્રબળ બની છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે 14મી જૂને સવારે રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ તથા મુખ્યમંત્રી શ્રીના OSD શ્રી ધીરજ પારેખ સાથે સારસા ગામે પહોંચ્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ સારસામાં સ્વાગતની કોઈ જ ઔપચારિકતા વિના ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો। ગ્રામજનોએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બેડની સુવિધા વધારવા, આણંદ સારસાને જોડતા રસ્તાની મરામત કરવા, ખેડૂતોને મળતી ટ્રેક્ટર સહાય અંગે, સખી મંડળોને આર્થિક પ્રવૃત્તિ માટે જગ્યા ફાળવવા, ગ્રામ પંચાયતને આપવામાં આવતી સ્વચ્છતા ગ્રાન્ટમાં વધારો કરવા વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામજનોના પ્રશ્નોનો ત્વરાએ ઉકેલ લાવવા સ્થળ પર જ મુખ્ય સચિવશ્રી, અધિક મુખ્ય સચિવશ્રી અને જિલ્લાના તંત્ર વાહકોને સૂચનાઓ આપી હતી। ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પ્રત્યે હકારાત્મક વલણ હૈયાધારણા પણ તેમણે ગ્રામજનોને આપી હતી। મુખ્યમંત્રીશ્રીએ સરકારી કચેરીમાં આવતા અરજદારોને પોતાના કામ માટે ધક્કા ખાવા ન પડે એટલું જ નહીં પણ તેમનું માન સન્માન જળવાઈ રહે અને કચેરીમાંથી અરજદાર બહાર નીકળે ત્યારે તેના ચહેરા પર સંતોષનું સ્મિત હોય એવી કાર્ય સંસ્કૃતિ વિકસાવવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, પદાધિકારીઓ સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ, કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદી બાપના સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।